નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં આપણે મધ્યવર્તી સ્થિતિના માપ, વિષમતા, પ્રસારમાન આ બધા પ્રકરણોમાં ફક્ત એક જ ચલની જે માહિતી આપેલી હોય એના વિશે અભ્યાસ કરેલો. એટલે કે આપણને એક્સની કિંમતો આપી હોય, એક ચલની એકમ દીઠ માહિતી આપેલી હોય, એના દાખલા અને અભ્યાસ આપણે ધોરણ 11માં કરેલો. પરંતુ અત્યારે હાલના સાંપ્રત સમયમાં જોઈએ તો દાખલા તરીકે કોઈ પણ કંપનીમાં થતું વેચાણ, તો એની સાથે વેચાણમાં વધારો થાય તો નફામાં પણ વધારો થાય. પતિની ઉંમર, પત્નીની ઉંમર, વસ્તુની કિંમત અને માંગ, કોઈ પણ વ્યક્તિનું ખર્ચ અને બચત, તો આવા ઉદાહરણો એટલે કે એક જ વસ્તુ એક જ એકમના બે જુદા જુદા ચલ લક્ષણોની માહિતી હોય અને એના જે થતા ફેરફારો છે કે એક ચલમાં ફેરફાર થતો હોય તો એના સંબંધિત બીજા ચલમાં પણ શું ફેરફાર થશે એનો અભ્યાસ કરવો જરૂરી બને છે. તો આજે આપણે આ પ્રકરણની અંદર પ્રકરણ 2માં સુરેખ સહસંબંધ, બે સંબંધિત જે ચલો હોય, દાખલા તરીકે પિતાની ઊંચાઈ, પુત્રની ઊંચાઈ, પત્નીની ઉંમર, પતિની ઉંમર, વસ્તુની કિંમત અને માંગ, કિંમત વધે તો માંગમાં શું ફેરફાર થાય, કિંમત ઘટે તો પુરવઠો, માંગ અને પુરવઠો, કોઈ પણ વ્યક્તિની જે આવક હોય એની સામે ખર્ચ થતો હોય તો એની બચતનું પ્રમાણ. તો અહીંયા બે ચલોની જ્યારે માહિતી આપેલી હોય અને એ બે ચલોની માહિતી વચ્ચેનો અભ્યાસ કરવા માટે હવે પછી આંકડાશાસ્ત્ર ભાગ 1ની અંદર આપણે પ્રકરણ 2 અને પ્રકરણ 3માં બે ચલો વચ્ચેના સંબંધોનો ફેરફાર જાણવા માટે સુરેખ સહસંબંધ અને સુરેખ નિયત સંબંધ એ બે ચેપ્ટરોનો આપણે અભ્યાસ કરવાનો છે. તો અત્યારે આપણે સુરેખ સહસંબંધ એના વિશે અભ્યાસ કરીશું. તો સુરેખ સહસંબંધમાં કોઈ પણ બે ચલમાં થતા ફેરફારો, કોઈ પણ સંબંધિત બે ચલોની કિંમતમાં થતા ફેરફારો બે રીતે થાય છે. બે રીતે કે બે કારણોસર થાય છે. એમાં નંબર 1, બંને ચલો વચ્ચે કાર્ય કારણનો સંબંધ હોય. બંને ચલો વચ્ચે કાર્ય કારણનો સંબંધ હોય. બીજું કારણ જોઈશું, અન્ય કોઈ પણ પરિબળને કારણે બંને ચલોની કિંમતમાં ફેરફાર થતો. તો મિત્રો ખાસ ધ્યાન રાખીશું, આપણે કોઈ પણ બે સંબંધિત ચલોની કિંમતમાં થતા ફેરફારો બે રીતે અથવા તો બે કારણોસર થાય. બંને ચલો વચ્ચે કાર્ય અને કારણનો સંબંધ હોય, એટલે કે એક કાર્ય હોય તો બીજું કારણ બનતું હોય. તો આપણે એના વિશે સમજીએ છીએ. બીજું પરિબળ છે કે અન્ય કોઈ પણ પરિબળના કારણે બંને ચલોની કિંમતમાં ફેરફાર થતો હોય. તો પહેલો મુદ્દો જોઈએ કે બંને ચલો વચ્ચે કાર્ય કારણના સંબંધની વાત કરીએ. દાખલા તરીકે વધુ વરસાદ પડે તો ડાંગરનું ઉત્પાદન વધુ થાય. અહીંયા વરસાદ અને ડાંગરનું ઉત્પાદન આ બે વસ્તુ છે, બે ચલો છે. એક વરસાદ અને બીજું ડાંગરનું ઉત્પાદન. અહીંયા વરસાદ એ કારણ કહેવાશે અને કાર્ય શું થયું તો કે ડાંગરનું ઉત્પાદન વધ્યું. એ જ રીતે
રેખાની ઊંચાઈ અહીંયા વ્યક્તિની આવકની સામે ખર્ચ લઈશું. વ્યક્તિનો ખર્ચ અને બચત. તો અહીંયા ખર્ચ અને બચત. ખર્ચ વધે તો બચત ઘટે, ખર્ચ ઘટે તો બચત વધે. એટલે ખર્ચ અહીંયા કારણ થશે, જ્યારે બચત કારણ થશે. એ જ રીતે કંપનીનું વેચાણ, અને થતો નફો. વેચાણ વધે, નફો વધે, વેચાણ ઘટે તો અહીંયા વેચાણ એ કારણ થશે, એના લીધે નફો કાર્ય થશે. તો આ ખાસ ધ્યાન રાખીશું. તો કાર્ય અને કારણના લીધે બે સંબંધિત ચલોની કિંમતમાં ફેરફાર થતો હોય. બીજી વસ્તુ જોઈએ, અન્ય કોઈ પણ પરિબળને કારણે, એમાં કોઈ કારણ કે કાર્ય ના હોય, બરોબર છે. અહીંયા કાર્ય કારણનો સંબંધ ના હોય. દાખલા તરીકે રેઇનકોટનું વેચાણ આપણે જોઈએ. રેઇનકોટનું વેચાણ અને ચોમાસાના પહેરવાના પગરખાંનું વેચાણ. હવે આ બે ચલો વચ્ચે કોઈ સીધો સંબંધ છે જ નહીં. રેઇનકોટના વેચાણને અને પગરખાંના વેચાણમાં કોઈ લેવા દેવા નથી. આમાં ત્રીજું કારણ બંને માટે વરસાદ છે. તો અહીંયા કોઈ કાર્યકારણનો સંબંધ નથી, પરંતુ વરસાદના કારણે બંનેના વેચાણમાં વધારો ઘટાડો થશે. તો અહીંયા પરોક્ષ સહસંબંધ કહેવાય. તો અહીંયા વરસાદ એ છે પરોક્ષ સહસંબંધનું ઉદાહરણ છે. તો આ બંને ચલોમાં વધઘટ થવાનું કારણ વરસાદ હોવાથી અહીંયા પરોક્ષ સહસંબંધ કહેવાય. તો અમુક એવા કારણો હોય, દાખલા તરીકે વસ્તુની કિંમત ઘટે તો પુરવઠો વધારવાનું આપણે શક્યતા, કિંમત વધે, પુરવઠો વધે, માંગ વધે તો કિંમત પણ વધે. તો માંગ અને જે પુરવઠાના જે ઉદાહરણો છે એની અંદર પણ આ વસ્તુ સંભવી શકે. એટલે કે પરોક્ષ સહસંબંધનું ઉદાહરણ, કાર્યકારણનો સંબંધ ના પણ હોઈ શકે. તો અહીંયા આના ઉપરથી આપણે સહસંબંધની વ્યાખ્યા વિશે જઈશું. તો સહસંબંધનો અર્થ તો અહીંયા પહેલામાં પહેલી વસ્તુ તો જો બે ચલોની કિંમતોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ, જો બે ચલોની કિંમતોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ, શેના લીધે? તો કે કાર્ય કારણના લીધે, એક સાથે ફેરફારો થતા હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. તો બે ચલોની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, અહીંયા પ્રત્યક્ષ હતી વાત, અહીંયા પરોક્ષ, એટલે કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એક સાથે, પછી તેના કારણે તો કાર્ય કારણને લીધે એક સાથે, પછી આજે એકમાં વધારો થાય 2 મહિના પછી એવું નહીં, અત્યારે હાલ ને હાલ. એટલે કે બે ચલોની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કાર્યકારણને લીધે એક સાથે ફેરફારો થતા હોય તો તે બે ચલો વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય.
બીજી વસ્તુ આપણે જોઈશું, બે સંબંધિત ચલોની કિંમત છે, જોડયુક્ત કિંમતો. અહીંયા x અને y બે ચલ આપ્યા હોય. દાખલા તરીકે એક વિદ્યાર્થીએ બે વિષયની પરીક્ષામાં મેળવેલા ગુણ, દાખલા તરીકે એકાઉન્ટ અને સ્ટેટમાં મેળવેલા ગુણ, તો અહીંયા બે ચલોની માહિતી આપેલી છે. તો અહીંયા ક્રમયુક્ત જોડ કહેવાય, x1 y1 x2 y2 એ રીતે xn અને yn જોડ આપેલી છે. એટલે બે ચલોની એક જોડ, બીજી જોડ અને ત્રીજી જોડ એ રીતે માહિતી આપેલી હોય. તો બે સંબંધિત ચલોની ક્રમયુક્ત જોડને આલેખ પત્ર પર દર્શાવી આલેખ પત્રના બિંદુઓને જોડતા જો સીધી સુરેખા ઉપર બધા જ બિંદુઓ આવે અથવા તો આસપાસ આવેલા હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે, સુરેખ સહસંબંધ છે તેમ કહેવાય. તો બીજી વ્યાખ્યા પણ આપણે લખી શકીએ, બે સહસંબંધિત ચલોની જોડયુક્ત કિંમતોને આલેખ પત્ર પર દર્શાવીએ અને તે આલેખમાંના બધા બિંદુઓ સીધી સુરેખા પર કે તેની આસપાસ નજીકમાં આવેલા હોય તો તે બે ચલો વચ્ચે સુરેખ સહસંબંધ છે તેમ કહેવાય. સુરેખ સહસંબંધ છે તેમ કહેવાય. તો અહીંયા બીજી વ્યાખ્યા આપણે જોઈ. પહેલા તો કાર્યકારણના લીધે એક સાથે ફેરફાર થતો હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. એ જ પ્રમાણે બે સહસંબંધિત ચલોની જોડયુક્ત કિંમતોને x અને y ની કિંમતો આપી હોય એને આલેખ પત્ર પર દર્શાવીએ અને આલેખ પત્રમાંના બધા બિંદુઓ એક સીધી સુરેખા પર આવેલા હોય અથવા તો સુરેખાની આજુબાજુ નજીકમાં આવેલા હોય તો તે બે ચલો વચ્ચે સુરેખ સહસંબંધ છે તેમ કહેવાય. ત્રીજી વ્યાખ્યા જોઈશું. તો બે સંબંધિત ચલોની કિંમતોમાં થતો ફેરફાર લગભગ અચળ પ્રમાણમાં હોય તો તે બે ચલો વચ્ચે સુરેખ સહસંબંધ છે તે કહેવાય. સુરેખ સહસંબંધ છે તેમ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અચળ પ્રમાણમાં આપણે નવો મુદ્દો પાછો અચળ પ્રમાણમાં ફેરફાર થતો હોય તો એના માટે આપણે બે ઉદાહરણ સમજીએ છીએ. તો સૌથી પહેલા તો પરીક્ષામાં 1 માર્કની વ્યાખ્યા પૂછાય તો સહસંબંધનો અર્થ જણાવો તો સહસંબંધની વ્યાખ્યા લખો. તો જો બે ચલોની કિંમતોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કારણોસર કાર્યકારણના લીધે એક સાથે વધઘટ અથવા ફેરફાર થતો હોય તો તે બે ચલો વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. આ વ્યાખ્યા આપણે તૈયાર કરી દેવાની. આજને તૈયાર કરી અને 5 વખત મોઢે લખી દો એટલે 1 ગુણની તૈયારી આપણી થઈ જાય. પરીક્ષામાં ઘણી વખત આ વ્યાખ્યા બી વિભાગમાં પૂછાયેલી છે. આ આપણે સમજવા માટે છે. આનાથી આપણે વિકર્ણ આકૃતિમાં જ્યારે જઈશું ત્યારે સુરેખાની વિગતવાર ચર્ચા કરીશું. બરોબર. હવે અચળ પ્રમાણમાં ફેરફાર થતો હોય તો એનો મુદ્દો આપણે સમજવો છે. તો અચળ પ્રમાણમાં ફેરફાર માટે દાખલા તરીકે વર્તુળની ત્રિજ્યા અને પરિઘની વાત કરીએ. વર્તુળની ત્રિજ્યા અને પરિઘ. વર્તુળની ત્રિજ્યાનો સંકેત r અને પરિઘનું 2πr.
હવે આપણે ત્રિજ્યાનું જે માપ હોય એને 2π વડે ગુણીએ એટલે આપણને પરિઘ મળશે. દાખલા તરીકે ત્રિજ્યા r અને 2π r ની વાત કરીએ, 2π વડે ગુણીશું, ત્રિજ્યા 2 લઈએ તો શું થશે? πr કેટલા થશે? 4π થઈ જશે. r બરાબર 2 મૂકીશું તો 2 દુ 4π. એ રીતે 3 લઈશું, 4 લઈશું તો 3 દુ 6π, 4 દુ 8π. અહીં તમે જુઓ ત્રિજ્યામાં અચળ પ્રમાણમાં ફેરફાર થાય છે. આ જે ફેરફાર થયો કેવી રીતે? અચળ પ્રમાણમાં થયો. એ જ રીતે કોઈ પદાર્થથી કાપેલું અંતર છે, 1 કલાકમાં કાપતો જે અંતર હોય, કોઈ એક પદાર્થને અંતર કાપતા લાગતો સમય, કોઈ પદાર્થને અંતર કાપતા લાગતો સમય અને તેણે કાપેલું અંતર, એટલે કે પદાર્થે કાપેલું અંતર, આ અચળ ફેરફારના ઉદાહરણો છે. દાખલા તરીકે કોઈ પદાર્થ 1 કલાકમાં 50 કિમી અંતર કાપે છે તો 2 કલાકમાં 100 કિમી, 3 કલાકમાં 150, 4 કલાકમાં 200 કિમી. કોઈ સમજી શકો છો કે દરેક કલાક વધતો જાય છે. 1 કલાક વધ્યો એટલે 50 કિલોમીટર અંતર વધી ગયું, એટલે કે અચળ પ્રમાણમાં ફેરફાર થાય છે. તો આ ત્રીજો જે વ્યાખ્યા હતી આપણી કે બે સંબંધિત ચલોની કિંમતોમાં થતો ફેરફાર લગભગ અચળ પ્રમાણમાં હોય તો તે બે ચલો વચ્ચે સુરેખ સહસંબંધ છે તેમ કહેવાય. તો અહીંયા આ ઉદાહરણ પણ આપણે જોયું. હવે નેક્સ્ટ મુદ્દો આપણો સહસંબંધનો અર્થ જોઈએ તો સહસંબંધના પ્રકારોની વાત કરીશું. તો સહસંબંધના પ્રકારો. સહસંબંધના મુખ્ય બે પ્રકારો છે, ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ. હવે સહસંબંધની વ્યાખ્યા જોઈ તો પરીક્ષામાં 2 ગુણમાં પ્રશ્ન પણ પૂછી છે કે સહસંબંધ એટલે શું, સહસંબંધના પ્રકારો સમજાવો. તો ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ એટલે કે બે ચલોની કિંમતમાં થતા ફેરફારો એક જ દિશાના હોય તો તે બે ચલ વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે તેમ કહેવાય. એ જ રીતે બે ચલોની કિંમતમાં થતા ફેરફારો વિરુદ્ધ દિશાના હોય, એકમાં વધારો થાય તો બીજામાં ઘટાડો થાય, અથવા તો વધે ઘટે ઘટે. તો આવા જે ઉદાહરણો છે તો એમાં વસ્તુનો ભાવ અને પુરવઠો, એટલે કે વસ્તુની કિંમતમાં વધારો થાય તો પુરવઠો વધારવાની જરૂરિયાત ઊભી થાય. એ પ્રમાણે વ્યક્તિની આવક વધે તો ખર્ચ વધે, પતિની ઉંમર વધે તો પત્નીની ઉંમર વધે, કોઈ માર્ગ પર વાહનોની સંખ્યા વધે તો અકસ્માતોની સંખ્યા વધે. તો આ બધા એ ધન સહસંબંધના ઉદાહરણો છે. જ્યારે ઋણ સહસંબંધમાં ઓપોઝિટ વસ્તુ છે, તો વસ્તુનો ભાવ વધે તો માંગ ઘટે, એટલે કે વધે ઘટે વધે થાય. એ જ રીતે વ્યક્તિનું ખર્ચ વધે તો બચત ઘટે. તો આ એ ઋણ સહસંબંધના ઉદાહરણો છે. તો આપણે બીજો પોઈન્ટ આપણે લખીશું સહસંબંધના પ્રકારો. તો સહસંબંધના મુખ્યત્વે બે પ્રકારો છે. એક ધન સહસંબંધ અને બીજો ઋણ સહસંબંધ. તો વ્યાખ્યા લખી દઈએ. જો બંને સંબંધિત ચલોની સહસંબંધિત ચલોની કિંમતમાં થતા ફેરફારો એક જ દિશામાં થતા હોય
એટલે કે વધે વધે કે ઘટે ઘટે. આ સમજવા માટે આપણે લખ્યું એક જ દિશામાં થતા એક ચલની કિંમતમાં વધારો થાય તો સંબંધિત બીજા ચલની કિંમતમાં પણ વધારો થતો અથવા ઘટાડો થાય તો બીજામાં ઘટાડો થાય. એટલે કે થતા ફેરફારો એક જ દિશામાં થતા હોય તો તે બે ચલ વચ્ચે ધન સહસંબંધ છે તેમ કહેવાય. ધન સહસંબંધ છે તેમ કહેવાય. દાખલા તરીકે અહીંયા પરીક્ષામાં પૂછી શકાય કે વસ્તુનો ભાવ અને પુરવઠા વચ્ચે સહસંબંધનો કયો પ્રકાર છે? તો વસ્તુનો ભાવ અને પુરવઠો, ત્યારબાદ વ્યક્તિની આવક અને ખર્ચ, ત્યારબાદ પતિની ઉંમર, પત્નીની ઉંમર, અને પત્નીની ઉંમર, વાહનોની સંખ્યા અને અકસ્માતોની સંખ્યા, વસ્તુનું વેચાણ અને નફો તો વગેરે આ ધન સહસંબંધના ઉદાહરણો છે. તો જો બંને સહસંબંધિત ચલોની કિંમતોમાં થતો ફેરફાર એક જ દિશામાં એટલે કે વધે વધે ઘટે ઘટે તો તે બે ચલ વચ્ચે ધન સહસંબંધ છે તેમ કહેવાય. દાખલા તરીકે વસ્તુનો ભાવ વધે તો પુરવઠો વધે, વ્યક્તિની આવક વધે તો ખર્ચ વધે, પતિની ઉંમર વધે, પત્નીની ઉંમર વધે, વાહનોની સંખ્યા રોડ ઉપર વધશે તો અકસ્માતોની સંખ્યા વધશે, વસ્તુનું વેચાણ વધે તો નફો પણ વધે. તો આ બધા ધન સહસંબંધના ઉદાહરણો કહી શકાય. એ જ રીતે ઋણ સહસંબંધમાં વિરુદ્ધ વ્યાખ્યા. જો બંને સહસંબંધિત ચલોની કિંમતોમાં થતા ફેરફારો વિરુદ્ધ દિશામાં થતા હોય એટલે કે વધે ઘટે ઘટે વધે તો આપણે લખી દઈશું જો બંને સહસંબંધિત ચલોની કિંમતોમાં થતા ફેરફારો વિરુદ્ધ દિશાના હોય વિરુદ્ધ દિશામાં થતા હોય એટલે વધે ઘટે કે ઘટે વધે તો તે બે ચલ વચ્ચે ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. દાખલા તરીકે ભાવ અને માંગ. વસ્તુનો ભાવ અને માંગ, ખર્ચ અને બચત, વ્યક્તિનું ખર્ચ અને બચત એ આના ઉદાહરણો છે. તો સહસંબંધનો અર્થ જોઈ લીધો, સહસંબંધના પ્રકારો વિશે સમજ્યા. સહસંબંધની વ્યાખ્યા શું થશે? જો બે ચલોની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કારણોને લીધે કાર્યકારણના સંબંધને લીધે એક સાથે વધઘટ થતી હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. કાર્યકારણનો સંબંધનો વ્યાખ્યામાં સ્પષ્ટ ઉલ્લેખ થવો જોઈએ. ત્યારબાદ સહસંબંધના પ્રકારો. તો સહસંબંધના મુખ્યત્વે બે પ્રકારો છે: ધન સહસંબંધ, ઋણ સહસંબંધ. ધન સહસંબંધમાં જો બંને સહસંબંધિત ચલોની કિંમતોમાં થતા ફેરફારો એક જ દિશામાં થતા હોય એટલે કે વધે વધે ઘટે ઘટે તો તે બે ચલ વચ્ચે ધન સહસંબંધ છે તેમ કહેવાય. એના ઉદાહરણોમાં જોઈએ તો વસ્તુનો ભાવ અને પુરવઠો. ભાવ વધે તો વસ્તુનો પુરવઠો પણ વધે, વ્યક્તિની આવક વધે એમ ખર્ચ પણ વધે, પતિની ઉંમર અને પત્નીની ઉંમર, વાહનોની સંખ્યા એટલે કે માર્ગ પર વધતા વાહનોની સંખ્યામાં વધારો થાય તો અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થાય. એ રીતે વસ્તુનું વેચાણ અને નફો.
ત્યારબાદ ઋણ સહસંબંધની વાત કરીએ તો જો બંને સહસંબંધિત ચલોની કિંમતોમાં થતા ફેરફારો વિરુદ્ધ દિશામાં થતા હોય, એટલે કે એકની કિંમતમાં વધારો થાય તો બીજામાં ઘટાડો થાય, એકની કિંમતમાં ઘટાડો થાય બીજાની કિંમતમાં વધારો થાય, તો તે બે ચલ વચ્ચે ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. દાખલા તરીકે વસ્તુનો ભાવ વધે તો માંગ ઘટે, વ્યક્તિનું ખર્ચ વધે તો બચત ઘટે. તો અહીંયા વ્યાખ્યા અને સહસંબંધના પ્રકારો આપ આપણા ચોપડામાં ઉતારી લેશો અને આ તૈયાર કરવાના. ત્યારબાદ સહસંબંધાંક વિશે આપણે જોઈશું. સહસંબંધનું સાપેક્ષ માપ. સહસંબંધાંક, અહીંયા સહસંબંધ એ નિરપેક્ષ માપ હતું, સહસંબંધાંક સાપેક્ષ માપ છે. એટલે હવે સહસંબંધાંક એકમથી મુક્ત છે. તો સહસંબંધાંકની વ્યાખ્યા શું થાય? તો બે ચલો વચ્ચેની જે સહસંબંધ આપણે જોયો હોય એની ઘનિષ્ઠતાનું જે સંખ્યાત્મક માપ છે એને સહસંબંધાંક તરીકે ઓળખાય છે. તો વ્યાખ્યા લખીશું: બે ચલ વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતાના માપને સહસંબંધાંક કહે છે. તેને સંકેતમાં r વડે દર્શાવાય છે, સ્મોલ r. તો યાર સહસંબંધાંક એ સંખ્યાત્મક માપ છે, બરોબર. તો બે સંબંધિત ચલો વચ્ચેના સુરેખ સંબંધની ઘનિષ્ઠતા કે માત્રા દર્શાવતું સંખ્યાત્મક માપ છે. બે ચલો વચ્ચેના સહસંબંધની ઘનિષ્ઠતા કે માત્રા દર્શાવતું સંખ્યાત્મક માપ છે. તેને સંકેતમાં r વડે દર્શાવાય. એટલે કે બે ચલ વચ્ચે સહસંબંધ છે એ આપણે આમ ઔપચારિક રીતે જાણી શકીએ, પરંતુ એને આપણે સંખ્યામાં માપવું હોય, બરોબર. તો એ બે વચ્ચે સહસંબંધ કેટલો છે, નિકટતા કેટલી છે, ગાઢ સંબંધ છે કે નથી, સહસંબંધનો અભાવ છે, એ જાણવા માટે સહસંબંધાંક શોધવો જરૂરી પડે છે. તો સહસંબંધાંક એટલે બે ચલો વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતા દર્શાવતું જે માપ છે, સંખ્યાત્મક માપ છે, એને આપણે શું કહીશું? સહસંબંધાંક કહેવાય. અને સંકેતમાં સ્મોલ r વડે દર્શાવવામાં આવે છે. સહસંબંધાંકનું આ માપ સૌપ્રથમ કાર્લ પિયર્સને સૂચવ્યું. સૌપ્રથમ સહસંબંધાંકનો ખ્યાલ કાર્લ પિયર્સને આપ્યો. તો અહીંયા એક માર્કમાં વિકલ્પમાં પૂછાય સહસંબંધાંકનો ખ્યાલ સૌપ્રથમ કોણે આપ્યો હતો? કાર્લ પિયર્સને આપ્યો હતો. સહસંબંધાંક કોને કહે છે? એક માર્કમાં વ્યાખ્યા પણ પૂછી શકાય. સહસંબંધાંકને કયા સંકેતથી દર્શાવવામાં આવે છે? તો સ્મોલ r વડે દર્શાવાય છે. ત્યારબાદ સહસંબંધના અભ્યાસની રીતો, કે સહસંબંધાંકનું સ્વરૂપ આપણે નક્કી કરવાની, કોઈ પણ બે ચલો વચ્ચેનો સહસંબંધાંક નક્કી કરવાની રીતો કેટલી, કોઈ એના માટેનો આપણે બીજો મુદ્દો છે. સહસંબંધાંક નક્કી કરવાની રીતો. તો ત્રણ રીતો છે. નંબર 1, વિકિરણ આકૃતિની રીત. નંબર 2, કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત. અને ત્રીજી રીત છે પ્રોફેસર ચાર્લ્સ પિયર્સનની
સ્ફિયર પેનની ક્રમાંક સહસંબંધાંકની રીત. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ આપણને પ્રશ્ન પૂછાય સહસંબંધાંક નક્કી કરવાની રીતો કેટલી? તો કે 1, 2, 3 કે 4 વિકલ્પમાં પૂછાય. તો એ રીતે વિભાગ બીમાં પૂછાય કે સહસંબંધાંક નક્કી કરવાની રીતો જણાવો. તો વિકર્ણ આકૃતિની રીત, કાર્લ પિયર્સનની ગુણક પ્રઘાતની રીત અને પ્રોફેસર ચાર્લ્સ સ્ફિયર પેનની ક્રમાંક સહસંબંધાંકની રીત. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ 3 રીતોના થિયરી અને દાખલા વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિકર્ણ આકૃતિની રીત વિશે સમજીશું.